સતત ત્રીજી વાર ભાઈ આપણે યુટ્યુબના ઇવેન્ટમાં જઈએ હે. રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના બ્લોગ વિડીયોની અંદર. અટાણે ઊભો હું જામનગરની અંદર, થોડીક વારની અંદર જ આપણી બસ આવી છે. જવાનું હોય આપણે યુટ્યુબ ઇવેન્ટની અંદર ને યુટ્યુબ ઇવેન્ટ ક્યાં છે? સુરતમાં છે. તો જામનગરથી આપણે જવાનું હોય સુરત. અને કઈ બસમાં? આ જો કે આપણે જવાનું હોય બસમાં, જોઈ મેં તારું કહેવાનું ભૂલાઈ ગયું. કારણ કે ભાઈ એકલો જ છું, બાકી બધા મિત્રો હોય મને દગો દઈને સુરત પૂગી ગયા. પણ માતાજી બધાને ચંગા રાખે. ઓપનિંગમાં કોઈ આવ્યા નહીં, જોવાઈ જાય ભાઈ, બધાના હિસાબ ઉપર લખાય જ છે. તો અટાણે આપણે જવાનું હોય સુરત યુટ્યુબ ઇવેન્ટની અંદર. ત્રીજી વાર ભાઈ ઇવેન્ટ થાય એની અંદર ભાઈ આપણે ઇન્વાઇટ કરીને રાખ્યા છે. જનરલી દર વખતે છે ને અમદાવાદની જ અંદર હોય, પણ આજુ ખરે છે ને સુરતની અંદર રાખ્યો છે. તો બંસીધરની મસ્ત મજાની એસી વાળી બસ આવે છે, એની અંદર આપણે ચડી જવાનું હોય. વાર ખરે આપણે બંસીધરમાં જ જઈએ છીએ, અને કેદીની વ્લોગમાં બંસીધર આવી નથી, એટલે આજે પાછી દેખાડી દે અમને. એસી વાળી નવી તાજા નકોર બસ આવી છે, તો આપણે એની અંદર બેસવાનું હોય. ખાસ ઇન્ટિરિયર સર્વિસ તો તમને ખબર જ છે કેવી હોય. તો જાતા વહેલો બસનું વેઇટ કરો, 5 મિનિટની અંદર જ આવતી હશે. ચાલો ભાઈ, એસી વાળી બસ વ્હાઇટ કલરની આવી ગઈ છે, ચડી જઈએ. બસની અંદર ભાઈ આપણે ચડી ગયા છે. જામનગરમાં ભાઈ ખબર નહીં, ધીરે ધીરે ખોદકામને બહુ જાજુ થવા માંડ્યું છે. તડકાવે માટે આપણી સાથે 2 પાયલટ છે ભાઈ. રામ ભાઈ, રામ તો કરો છે. શું નામ છે ભાઈ તમારું? અજયસિંહ જાડેજા. બાકી ઓછું ખાજો ભાઈ. રામ. તો આ બે ભેગું આજે આપણે જવાનું છે. જોઈ મનોરંજન કરાવે છે કે કંઈ નથી કરાવતા. અહીંયા આની અંદર ટેબ્લેટ આવી ગયું ભાઈ, જોઈ લો. એડવાન્સ ડિસ્પ્લે વાળું જોઈ લો. પબજી રમો કે નથી રમતા? આમાં ના રમાય. હું તો ફાકા મારું, તમે વાહે લગા ફાકા મારી દો. ચલો, તો આ બસની અંદર આપણે જતા. આ બસની અંદર આપણે કોઈ વાર બેઠા નથી, એસી વાળી. ઓકે, તો ભાઈ આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને આવો કંઈક સોફો રહેવાનો છે. પીળા પડદા રાખ્યા છે. આની ઘરે પીળા પડદા રાખ્યા છે. નાનો ગળે અહીં શટર રાખ્યો હોય, શટરને ક્લોઝ કરી દો. કેટલીક જગ્યાએ વધી. અને આજુ ખરે ભાઈ એસીના જે વેન્ટ છે ને, એમાં એ કામ આપણે ગેમ જો આ દેખાય. આને ટોટલી ઓપન કર્યું તો ટોટલી ઓપન કરી શકો, અને ટોટલી ક્લોઝ કરવું હોય ને કે તમારે એસી હા બંધ જ કરી નાખી. નકર જનરલી કેવું હોય ખબર, બંધ થાય પણ થોડી છે ને એસીની હવા આવે રાખે. અને ઘણા લોકોને ઘણી વાર ઇરિટેટિંગ કરે, નડે, ખૂચે. પણ એ કમ્પ્લીટલી બંધ થઈ જાય. જો આખા ને ઓલો ગિયર સિસ્ટમ મૂકી, ગિયર મિકેનિઝમ જો આખી ઓપન ને આખી ક્લોઝ. હા, એટલે હાવ બંધ કરવાની ધીરી હવા ના જોતો થઈ જાય. તો આપણે કોમ્પ્લિમેન્ટરી તરીકે ભાઈ પાણી દીધું, એની અંદર લોગો કહી રહ્યો, બોલો બંધ થઈ જાય. કાલ હાંગે પછી જે નીંદર આવી ને વાત પૂછવામાં આવે. એસીનું ટેમ્પરેચર એવી રીતે મસ્ત સેટ કર્યું હતું કે વધારે ટાઈટ ના પડે ને વધારે ગરમી ના થાય. બરાબર ભાઈ, બીજો દિવસના સવારના 7:30 વાગ્યામાં આપણે બ્લોગ ચાલુ કરી મૂક્યો. જોઈ વાતાવરણ નજારો જો, મજા આવી જાય ને એવું વાતાવરણ નજારો છે. વાહ ભાઈ. બસ મિત્રો, સફર કાપીને આપણે આવી ગયા છે 84, 85 નહીં 84 આવી ગયા છે. અને હવે આપણે અહીંયા આવે છે મામાનો છોકરો તેડવા બ્રેજાની અંદર, બેસીને જવા દે. ચાલો, તો પેલી બસમાંથી અમે લોકો ઉતરી ગયા અને ભાઈબંધ આવી ગયો તેડવા માટે. ટેક્સી ડ્રાઈવર છે, તમે બધા જ દેખેલો છે. આ બાજુ છે અમારું જનકબુન. કેવું છે? સારું છે. પ્રદીપભાઈ સારું છે? હાથ તો મિલાવી લો યાર તમે લોકો. વનરાજભાઈ સારું છે તમારા લોકોને? બસ મજો. ફ્રીમાં જવાનું, થોડી ઘણી મીઠી મારી લેવાની, પછી આ બધાને છેલ્લે લત મારીને હાલતા કરી. ભાડું કેશમાં લઈશું, ઓનલાઈન નથી. અરે ભાઈ દઈ દે, હું મોં માથે મારી ભાઈ, આપણી જૂની ટેવ છે. વાત કરું. સુરતી વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો સ્ક્રીન ઉપર. અહીંયા તો જોઈ લો, સીધો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ જો દેખાય સેન્ટ્રો અહીંયા હોય છે. આ ચોકનું નામ શું છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. સેન્ટ્રો છે ને સોટાડી દીધો. વાહ ભાઈ વાહ. થોડીક વાર ફ્રેશ માટે અમે નીચે ઊભા રહેતા. એક બહુ જબરીનું બિલ્ડિંગ છે રાજન્સ ગ્રુપનું. મજા આવી આ બધું જોવાનું. એકાદ 2 ફોટા પાડ્યા, સીન બીન માર્યા, મજા આવી. મિત્રો અમે આવી ગયા. શું કે ભાઈ? અરે ભાઈ, અમે આવી હા યુટ્યુબના ઇવેન્ટની અંદર. અને આવી જો મોંઘી જગ્યા ઉપર ઇવેન્ટ હોય. અને આ લોકો તો તમે તો ગુજરીના જ ઇવેન્ટ અટેન્ડ કર્યા. હમણાં તમે કહેતા જમવા આવ્યા છે તમે ભાઈ. કઈ હા, અમે જમવા નથી. અહીંયા જેટલું ગાર્ડન છે ને એટલું ત્યાં આપણી જમીન છે. હા, જેવું તેવું નથી. આ જો ખડ ઉગ્યું છે બધી જગ્યાએ. વરસાદ આવી ગયો ને એમાં. અને અમે હવની મોર પોગી ગયા. હા, નીંદતા નહીં હોય. ના નીંદે નહીં. મજૂર ઓછા છે ને સિટીમાં. એકચ્યુઅલી બધા મોંઘા મજૂર આવે. એટલે ભાઈ શૂટ કરવું હોય તો પાછી વારી લઉં. હજી એક વખત ટ્રાય મારી. હા, ત્યાં હજી એક વાર ટ્રાય મારો. સિક્યુરિટી ગાર્ડ કે ભાઈ હવે વેતી ના થઈ જાય. ના હવે આવી ગયા ઘણા. આવી ધીરે ધીરે બધા.
પણ યાર આપણે લોકો વહેલા આવી ગયા, સેલિબ્રિટી હંમેશા મોડા આવે તો આપણે વહેલા આવ્યા. જો આ બિલ્ડિંગની અંદર જોઈ લો આપણું હે ઇવેન્ટ. મિત્રો તો આ BMW ગાડી લઈને અમે ત્રણ મિત્રો અમે આવી ગયા છે. અમે અહીંયા ઇવેન્ટની અંદર જોઈ કે આ એક ઝાડવું રાખ્યું છે નર્સરીમાં ઉગડ્યું છે ત્યારે એવું એને કહેવાય બોટમ પામ કહેવાય. શું કહેવાય? બોટમ પામ ટ્રી. તમે તો બધી ભાડ્યું નહીં, લીમડે સિવાય તો કંઈ જોયું નહીં હશે તમે. હોટલની વાત કરું ને તો કંઈક આવી કંઈક હોટલ રાખી છે. સિક્યુરિટી હાટું 2 દરવાજા રાખ્યા છે. બોલો વારી જબરી. અંદર આવ્યું હોય ભેગું સુગંધ આવવા માંડી છે ખતરનાક લેવલની. હે છે આપણે પાસે ભાઈ બધું છે. હું ને મારા મિત્રો ઇવેન્ટમાં જઈને પહેલાં તો બાથરૂમ ચેક કરી લઈએ કેવું છે, કેમ કે આના બાથરૂમ બહુ મસ્ત હોય. એ સેન્સર વાળા હજુ લો આની અંદર આવે આપણું બધું માને ભાઈ. આપણી ઉપર જાય ને ક્યાંય જરવાય આયા ધોરા દઈએ કાળા ચશ્મા પહેર્યા છે. નકર બધા જનરલી કાળા ચશ્મા ક્યાં પહેરે? તડકા હોય ત્યાં પહેરે. એમાં એવું છે, મને ડોક્ટરે કીધું છે તમે છે ને તમારી નજર ત્રાહા બાંકી ન રાખતા સીધી રાખજો. કેમ? ચમકતા સ્ટાર આવે ને કેમ? તમારી નજર રહી આડા હોય એટલે તમે છે ને કાળા નજરના ગંધારા ભાઈ છે. સમજી ગયા? નાના નજરથી ચેકું રહેવાનું. આવ્યા વેચ જો સીધા ડીચા દેવા માંડ્યા. અમે એ જ કરવાના છે. એકવાર પહેલાં તમે જોયું હતું ને કે આખો હોલ છે ને ભર્યો હતો, બધા જમતા હતા. પણ આપણે રહ્યા દેશી ગુજરાતી માણસ, જ્યાં સુધી આપણે ફૂલ પેટ ધરાઈ ના રહી ને ત્યાં સુધી મજા આવે. ઢાંકણા હતા ને ઢાંકણા બંધ કરી નાખ્યા હતા, ઊંચા કરી કરીને ચમચા લઈ લીધા હતા. આપણે માંથી બીજી ચમચી લે ને આ બિરમાની ને એવું બધું હે લેવા માંડ્યા છે. હાજુ ગામ વયું ગયું છે પણ હજી અમે ત્રણે ઉપસ્થિત જ છે. દોસ્તો અમે અંદર આવી ગયા હઈ અને હર વખતે જેમ એક મોટો હોલ અહીંયાની અંદર બુક કરેલ છે. જોઈ લ્યો અહીંયા આગળ હોસ્ટ બોસ્ટની હશે, 2 છોકરી હોસ્ટમાં છે એટલે બધા ભેગા થાય ક્રિએટરો. દ્વારકા સાઈડના ને કાઠાળીના ઓછા છે. આ જરવાય નહીં કે અહીંયા જો અહીંયા ડબલા ને રમકડા ને એવું બધું દે. જો ખીચા માર્યો છે ચોરના પેટના એટલે વાતો પૂરી થઈ ગઈ ભાઈ. તમે આવો ને એટલે તમને અલગ અલગ ગેમો રમાડે. એમાંથી એક અંગ્રેજી ગેમ છે જેનું નામ છે જેંગો. એ જો કંઈક આવું હોય આમાં જો આ બધું હાથીકડાની વસ્તુ બનાવી ને આમાંથી વચમાં આમ કાઢવાનું જો આવી રીતના. આ બધા ઓલી હતામણી દાળ સિવાય ને સંતા કુકડી સિવાય કંઈ રમ્યું જ નથી. તો આજ એને શીખાડી કે કઈ રીતે આ રમાય એ બધું. જો આ બધા એક તમારા ગ્રુપ વાળાને કે મળો ને અમારો ગ્રુપ તો ભાઈ આ ફેલ ગ્રુપ છે. હા છેલ્લી ક્વોલિટીનું ગ્રુપ છે. मैडम ये गेम हमारे लिए नया है. नीचे से ब्लॉक निकालना है. जो ब्लॉक निकालोगे उस पे जो क्वेश्चन आएगा वो पूछ के उसको ऊपर रखना है, गिरने नहीं देना. ठीक है? डन. ये तोड़ दिया. गिरेगा. गेम તમને જરીક સમજાવી દઉં. જો આ દેખાય ટાવરમાંથી એક ઠીકરી છે ને તમારે બહાર કાઢવાની. અંદર છે ને અંગ્રેજીમાં કંઈક શબ્દ લખ્યો છે, ટૂંકમાં પ્રશ્ન લખ્યો છે. એકબીજાને છે ને આમ પૂછવાનું. અહીંયા તમે ટેબલમાં બેઠા હોય ને એ બધાને પૂછવાનું. પણ અમે એકબીજાના બધા જાણકાર છે. અમારે શું કરવું? અમારે કિની બહેને ખંજવારવા જવું. આ ક્રિએટર ઇવેન્ટમાં મજા તો આવે છે પણ અમને આવો કંઈક કપ દીધો ને એની અંદર છે ને ચેનલના નામ લખવાના છે. તો આપણે આપણા ચેનલના નામ લખી નાખ્યા. કેશોર કિંગ, શોર્ટ કિંગ ફાર્મિંગ, ગુજરાતી ભડાકા દર્શન કોઈતું નથી ડરતું તો એ લખી નાખ્યા. સારું લાગે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બસ મિત્રો તો આ હતું આજનો ક્રિએટર કલેક્ટિવ. બહુ કંઈ મોટો હતો ને ટૂંક સમયની અંદર પતી ગયો. કંઈ ખબર ના પડી. 2 કલાકની અંદર તો પૂરું થઈ ગયું. એના હાટો આપણે અવડો ધક્કો ખાધો તો બોલો. આ બધા ધીરે ધીરે વિખાવા માંડ્યા. 2 મોટા ક્રિએટર આવ્યા છે ને જરીક આપણે ફોટા પાડતા. જો કે ઇવેન્ટ પૂરો થઈ ગયો એટલે લોકો બહાર નીકળે છે પણ હું જોઉં ત્યાં સુધી છે ને જમણવારની પ્રક્રિયા હજી ચાલુ છે. ખાધીનું આપણે હજી 1-1.5 કલાક જ થયું છે. જનરલી પચતા 5-6 કલાક જેવું લાગે છે. પણ આમ વિચારી કે થોડો ઘણો નાસ્તો કરી લઈએ હવે, કારણ કે રોગે વધુ પડ્યું બગડે તો આમ થોડુંક નાસ્તો કરતા જઈએ. હાલો બીજો રાઉન્ડ જમવામાં. ગમે એ કહો ભાઈ, યુટ્યુબરે ધ્યાન તો બહુ રાખ્યું છે આપણું. હાલતે ને ચાલતે છે ને જમવાનું થોડીક વાર. અંતમાં અમે બહાર નીકળતા હતા તો અમને છે ને ખોખું દીધું છે. ખોખું તમે જોઈ શકો છો, મીટઅપ વેર યુ બિલોંગ. અને આ ખોખાની અંદર શું તમને બધાને ખબર છે, આની અંદર 2 લાખ સબસ્ક્રાઈબર અને 25,000 લાઈક છે. એટલે આ ખોખું અનબોક્સિંગ કરી હોય ભેગા તમારે 2 લાખ સબસ્ક્રાઈબર આવી જાય અને 25,000 લાઈકો આવી જાય. એટલે તમે અનબોક્સિંગ કરીને પછી તમને દેખાડી. પણ અટાણે ઘેર આપણે ભાગવાને તો ફટાફટ ભાગી આપણે ઘેર. ઇવેન્ટમાંથી ભાઈ આપણે નીકળી ગયા છે અને સુરતમાં વરસાદ તો જેવો ઓહો ઠેર ઠેકાણે વરસાદ ભાઈ, ખતરનાક વરસાદ છે. પછી અત્યારે ભાઈ હું આવી ગયો કામરેજ ચોકડીએ. દેખાય આ છે આપણું કામરેજ ચોકડી. નાની કોટની અંદર સિટીમાં જવાય. ઓલો લકા ગયા છે બહાર રખડવા ગયા છે. ક્યાં ગયા છે? સાપુતારા ગયા છે. એને ભાઈ આપણા ભેગી મજા ના આવે. આપણે ભેગું આવવું ના આવે. સાપુતારાનું પૂછ્યું નહીં, માતાજી સુખી રાખે. પણ આપણે અટાણે જવું છે જામનગર. આપણી વરી પાસે બસ આવે છે બંસીધર, વરી પાછા ભાઈ ઘેર જામનગર.
ભાઈ તો આપણે વાંથી આવતા રહ્યા સુરતથી વળી પાછા અને આજે થોડુંક પેકેજિંગનો આપણે સામાન લેવા માટે નીકળી ગયા અહીં આગળ ટેપ પટ્ટીઓનું બબલ રેપ ને બધું બહુ જ આજુ જોઈએ તો એ જ રીતે લઈ નાખીએ આજુ વખત ખોખા બંધ થઈ લેવું હોય આપણે પેલી ભાઈ એટલું સામાન લઈ લીધું આ દેખાય પાછળ છે બબલ રેપ છે અને આની કરે છે ને આપણા ટેપ પટ્ટીયા છે નકરા ટેપ પટ્ટીને આખે આખું બોક્સ જ લઈ લીધું આની કરે દેખાય વ્હાઈટ ટેપ છે